નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 11 જૂન 2024ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હજુ પણ બાકી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો. તમારા જેટલા પણ મિત્રો છે બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા પડ્યા હોય એનો આંકડો કમેન્ટમાં લખીને જણાવવાનો છે કે 10માંથી આટલા સાચા છે. તમને ખબર છે ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ. હવે આ 10 પ્રશ્નોમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના છે, બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના છે. તો તમે તમારો આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. આજનો પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને કયા દેશ પાસેથી એરાવત નામનું હાઇડ્રોલિક એલિવેટેડ પ્લેટફોર્મ હસ્તગત કર્યું છે? તો જવાબ આવશે ફિનલેન્ડ પાસેથી. કયા દેશ પાસેથી? ફિનલેન્ડ પાસેથી. તો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને ફિનલેન્ડ પાસેથી હાઇડ્રોલિક એલિવેટેડ પ્લેટફોર્મ છે એ હસ્તગત કર્યું છે, જેનું નામ ઐરાવત છે, અને આજે HEP એટલે હાઇડ્રોલિક એલિવેટેડ પ્લેટફોર્મ 81 મીટરની ઊંચાઈ પર છે. 26 માળ સુધીની ઊંચી ઇમારતોમાં અગ્નિશામક અને બચાવ કામગીરી માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. ફિનિશ નિષ્ણાંતોએ VMCના ફાયર વિભાગના કર્મચારીઓ માટે 15 દિવસીય તાલીમ સત્રનું આયોજન કર્યું હતું. તેમણે HEPના આધુનિક સેન્સર્સ અને વિવિધ કાર્યક્ષમતાઓથી પરિચિત કર્યા હતા. નવી HEP ફિનલેન્ડથી જળમાર્ગ દ્વારા વડોદરામાં લાવવામાં આવી હતી, જેની કુલ કિંમત 25 કરોડ રૂપિયા છે, જે 17 મીટરની લંબાઈ, 5 મીટરની પહોળાઈ, 50 ટનનું વજન છે, અને HEP 6 વ્હીલ ડ્રાઈવ ધરાવે છે, જેમાં 14 પૈડા છે. તે 26મી માળ સુધી પહોંચી શકે છે અને બચાવ કામગીરી દરમિયાન 8થી 10 વ્યક્તિઓને સમાવી શકે છે. 10,000 LMP પંપથી તે સજ્જ છે. 35,000 લીટર પ્રતિ મિનિટની અગ્નિશામક ક્ષમતાઓ ધરાવે છે, જે હાઈરાઇઝ સ્ટ્રક્ચરમાં આગ સામે લડવા વિભાગની જે કાર્યક્ષમતા છે એમાં વધારો કરે છે. બરાબર છે, આ યાદ રાખજો. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન 1950માં સ્થાપના થઈ, અને દિલીપ રાણા એના મ્યુનિસિપલ કમિશનર છે. તમને ખબર છે કે ટાટા અને એરબસ છે એ એક એરક્રાફ્ટ છે એ એસેમ્બલ કરશે, બનાવવાનું છે વડોદરામાં. એ કયું એરક્રાફ્ટ છે? જો તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. ભારતનું ત્રીજું વૈશ્વિક બંદર કયું બનશે? તો મોંગલા કરીને છે, જે આવેલું છે બાંગ્લાદેશમાં. તો ભારત બાંગ્લાદેશમાં મોંગલા પોર્ટનું સંચાલન કરવા માટે ત્યાં એક નવું ટર્મિનલ બનાવવાનું વિચારી રહ્યું છે, જેનો આ ક્ષેત્રની અંદર ચીનની જે વ્યૂહાત્મક હાજરી છે એને પ્રતિસંતુલન કરવાનું છે. ઇન્ડિયા પોર્ટ્સ ગ્લોબલ લિમિટેડ એ મોંગલા પોર્ટના સંચાલનમાં રસ દર્શાવ્યો છે, જે ઈરાનના ચાબહાર અને મ્યાનમારમાં સિતવે પછી ત્રીજું આંતરરાષ્ટ્રીય પોર્ટ ઓપરેશન હશે. હવે ભારતના ઉત્તર પૂર્વીય રાજ્યો આસામ, ત્રિપુરા, મેઘાલય ત્યાં સુધી વ્યૂહાત્મક પહોંચ તે પ્રદાન કરશે, અને આ પ્રદેશો અને ત્યાંથી માલસામાન માટે અંતર અને પરિવહન ખર્ચ પણ ઘટાડશે. મોંગલા બંદર બાંગ્લાદેશના બાગેરહાટ જિલ્લામાં આવેલું છે, અને બંગાળની ખાડીના દરિયા કિનારે 62 કિલોમીટર ઉત્તરમાં આવેલું છે. તે પાશુર નદી અને મોંગલા નદીના સંગમ પર આવેલું છે. બંદર છે સુંદરબન મેંગ્રોવ જંગલથી ઘેરાયેલું છે અને સુરક્ષિત છે. મોંગલા છે એ બાંગ્લાદેશમાં ચિત્તાગોંગ પછી બીજું સૌથી મોટું બંદર છે. બાંગ્લાદેશની વાત કરીએ
કેપિટલ ઢાકા, કરન્સી ટકા, પ્રાઇમ મિનિસ્ટર શેખ હસીના અને એના જે પ્રેસિડેન્ટ છે મોહમ્મદ સાબુદ્દીન ચુપ્પુ છે. તમને ખબર છે T20 વર્લ્ડ કપ 2024 એ પણ વુમન્સનો બાંગ્લાદેશમાં યોજાશે. તમારા માટે પ્રશ્ન છે, બંદરની વાત આવી તો સૌથી વધારે કાર્ગોનું વહન કરનાર બંદર કયું બન્યું છે જેણે કંડલા બંદરને પછાડ્યું છે? આપણે ભણી ગયા છીએ, જો તમને યાદ હોય તો. 17નો જાદુ, 4નો જાદુ, નીતિ આયોગ, RBI બધા શોર્ટ છે, તમારે જોવાના બાકી હોય તો જોઈ લો. તમને પસંદ આવે તો લાઈક કરો, તમારા મિત્રો જોડે એને શેર કરો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હજુ પણ બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તીરંદાજી એશિયા કપ 2024 સ્ટેજ 3માં ભારત માટે સુવર્ણ ચંદ્રક કોણ લાવ્યા છે? કુમુદ સૈની. તો કુમુદ સૈની છે 8મી જૂન 2024ના રોજ દક્ષિણ કોરિયાના સુવોનમાં યોજાઈ રહેલ તીરંદાજી જે એશિયા કપ છે 2024, તો એમાં ભારત માટે એકમાત્ર સુવર્ણ ચંદ્રક એમણે લાવ્યા છે. ભારતીય તીરંદાજી ટીમે એશિયા કપમાં તેના અભિયાનને 5 મેડલ સાથે સમાપન કર્યું. 1 સુવર્ણ એટલે ગોલ્ડ, 2 સિલ્વર ને 2 બ્રોન્ઝ. કુમુદ એમણે ગોલ્ડ લાવ્યા. મહિલા કમ્પાઉન્ડ ઇવેન્ટની અંદર કુમુદ સૈની, માયા બિશ્નોઈ અને તેજલ રાજેન્દ્ર શાલ્વે એમણે સિલ્વર લાવ્યા. તેમજ મિશ્ર કમ્પાઉન્ડ ટીમ ઇવેન્ટમાં કુમુદ સૈની, માનવ ઝાદરે સિલ્વર મેડલ જીત્યો. એટલે તમે જુઓ તો આમને ટોટલ કુમુદે 3 મેડલ લાવ્યા છે. મેન્સ કમ્પાઉન્ડ ટીમ ઇવેન્ટમાં માનવ જાદવ, ગણેશ મણિરત્નમ, થિરુમુલુ અને કુશલ દલાલ બરાબર છે, એમણે શું લાવ્યા છે? બ્રોન્ઝ લાવ્યા. મહિલાઓની રિકર્વ ટીમ ઇવેન્ટમાં ભાર્ગવીબેન ભગોરા, બસંતી મહોતા, સરવરી સોમનાથ સેન્ડે એમણે બ્રોન્ઝ મેડલ્સ જીત્યા છે. બરાબર, આ યાદ રાખજો. મિત્રો, ભણવાની મજા આવી હોય, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 ને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી લો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેઇલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો. ટેલિગ્રામ ચેનલ છે, ત્યાંથી તમને ડેઇલી કરંટ અફેરની PDF મળશે, સાથે તમને પોલ્સ પણ રમવા મળશે. બરાબર છે. ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાંથી તમે જોઈન કરી શકો છો. યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીના 79મા નંબરના સત્રના પ્રમુખ તરીકે કોને ચૂંટવામાં આવ્યા છે? તો જવાબ આવશે ફિલેમોન યાંગ. ફિલેમોન યાંગ છે, જેઓને તમે ઇમેજમાં જોઈ શકો છો, ફિલેમોન યાંગ. તો યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી 79મા નંબરનું સત્ર, એના પ્રમુખ કેમરૂનના ભૂતપૂર્વ વડાપ્રધાન છે ફિલેમોન યાંગ. કેમરૂન કરીને જે દેશ છે એના, જો તમને ખબર હોવી જોઈએ કે 78મા નંબરનું જે સત્ર હતું એના જે પ્રમુખ હતા એમનું નામ ડેનિસ ફ્રાન્સિસ. આ ફિલેમોન યાંગ છે. તો જનરલ એસેમ્બલીનું 79મા નંબરનું સત્ર 10મી સપ્ટેમ્બરે બોલાવવામાં આવશે, જેમાં બોડીની ઉચ્ચ સ્તરીય સામાન્ય ચર્ચા 24 સપ્ટેમ્બર 2024થી શરૂ થશે. યુગાન્ડા 2014, નાઇજીરિયા 2019 અને કેમરૂન છે ને એવા 13મો આફ્રિકન દેશ બન્યો. આ છેલ્લા બન્યા હતા એ 2 દેશો છે જેને UN જનરલ એસેમ્બલીના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. હવે યુનાઇટેડ નેશનના 79મા નંબરના સત્રની થીમ એવી છે, વિવિધતામાં એકતા, દરેક જગ્યાએ દરેક માટે શાંતિ, ટકાઉ વિકાસ અને માનવ ગરિમાની પ્રગતિ માટે. યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીની વાત કરીએ તો એનું હેડક્વાર્ટર આવેલું છે ન્યુયોર્કમાં. એની સ્થાપના કયા વર્ષમાં થઈ? કમેન્ટ બોક્સમાં લખીને તમારે જણાવવાનું છે. તાજેતરમાં કોણે નોર્વે ચેસ ટુર્નામેન્ટ જીતી લીધી છે? તો જવાબ આવશે મેગ્નસ કાર્લસન, જેઓ પોતે પણ નોર્વેથી બિલોંગ કરે છે. બરાબર છે. તો પ્રતિષ્ઠિત નોર્વે ચેસ ટુર્નામેન્ટ એમાં વિશ્વના નંબર 1 ખેલાડી છે મેગ્નસ કાર્લસન. એમણે પોતાનું 6થું ટાઇટલ જીત્યું છે. પ્રજ્ઞાનંદ રમેશ બાબુ છે, એમને અદમ્ય હિકારુ નાકામુરુને અવિશ્વસનીય એમ કહી શકીએ તંગ શાસ્ત્રીય ડ્રોમાં પકડીને એમની નોંધપાત્ર પ્રતિભા દર્શાવી છે. તેઓ 3જા નંબર પર રહ્યા છે. પ્રજ્ઞાનંદ રમેશ બાબુ 3rd નંબર પર રહ્યા છે. અનુગામી આર્માગેડન મુકાબલામાં પ્રજ્ઞાનંદની જીત તો થઈ, પરંતુ ટોટલ ઓવરઓલ જે સ્કોર આવે એ સ્કોરના હિસાબથી તેઓ 3જા નંબર પર આવ્યા છે. વિમેન્સ નોર્વે ચેસ ટુર્નામેન્ટમાં તમે જુઓ તો ઝુ વેન ઝૂન એ વિજયી બન્યા છે.
અને પ્રખ્યાત ખિતાબ અને આશરે $65,000, આમાં ઇનામી રકમ $65,000 છે, જીત્યા છે. ઝુ વેન ઝૂન તેના પ્રચંડ પ્રતિસ્પર્ધી લેઈ ટિન્જી સામે સરળ ક્લાસી રીતે જીતી ગયા. નોર્વે ચેસ ટુર્નામેન્ટ આંતરરાષ્ટ્રીય ચેસ કેલેન્ડર પરની પ્રતિષ્ઠિત ઇવેન્ટ. ફરી એકવાર તેના ગ્રાન્ડ માસ્ટર પરાક્રમ, વ્યૂહાત્મક દીપ્તિ, અતૂટ નિશ્ચયના પ્રદર્શન સાથે પ્રેક્ષકોને મોહિત કર્યા છે. ઓકે, ચેસની વાત કરીએ. 20 જુલાઈ છે એને ચેસ દિવસ કહેવાય છે, કેમ કે ફિડે જે ચેસની આંતરરાષ્ટ્રીય સંસ્થા છે, બરાબર છે, ફિડે, એની સ્થાપના 20 જુલાઈ 1924માં લાઉસેન, સ્વિટ્ઝરલેન્ડમાં એનું હેડક્વાર્ટર છે. આર્કાડી ડોકોવિચ છે એ તેના પ્રેસિડેન્ટ છે, વાઇસ પ્રેસિડેન્ટ છે, જે આપણા ભારતના પ્રથમ શું હતા? ગ્રાન્ડ માસ્ટર વિશ્વનાથ આનંદ. ચલો, તમારા માટે પ્રશ્ન છે. ભારતના છેલ્લા 85મા નંબરના જે ગ્રાન્ડ માસ્ટર બન્યા, તમને ખબર છે 84મા નંબરના આર વૈશાલી બન્યા, એના પછી 85મા નંબરના બન્યા, એમનું નામ શું છે? અને ચેસની વાત કરો તો યાદ રાખજો, ચેસની શોધ ભારતમાં થઈ. 64 ખાનાઓ હોય છે, બરાબર છે. ભારતના સૌથી યુવા ચેસના ગ્રાન્ડ માસ્ટર ડી ગુકેશ છે. મહિલાઓમાં કોનેરુ હમ્પી છે. વિશ્વના સૌથી યુવા ચેસના ગ્રાન્ડ માસ્ટર અભિમન્યુ મિશ્રા છે, જેઓ ભારતીય મૂળના છે. મહિલાઓમાં હુ યીફાન, જેઓ ચાઇનાના છે. EY વર્લ્ડ આંતરપ્રેન્યોર ઓફ ધ યર 2024 એવોર્ડ જે મળ્યો છે વેલિયાન સુબિયા, ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ ઓફ ઇન્ડિયા, એના એક્ઝિક્યુટિવ વાઇસ ચેરમેન. ચોલામંડલમ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ફાઇનાન્સ લિમિટેડ કંપની છે, એના અધ્યક્ષ છે વેલિયાન સુબિયા. એમણે પ્રતિષ્ઠિત EY વર્લ્ડ આંતરપ્રેન્યોર ઓફ ધ યર 2024 એવોર્ડ મળ્યો છે. જો એવું કહીએ ને તો ચોથી વખત કોઈ ભારતના કોઈ ઉદ્યોગ સાહસિકે આ વૈશ્વિક ખિતાબ જીત્યો છે. તેમના સ્વપ્નદ્રષ્ટા નેતૃત્વ અને પરિવર્તનકારી વ્યૂહરચનાઓએ TII અને ચોલા બંનેને અભૂતપૂર્વ સફળતા તરફ પ્રેરિત કર્યા છે. વૈશ્વિક મંચ પર એમને ઓળખ મળી છે. વાત કરીએ સુબિયા, તો એ પ્રખ્યાત ભારતીય ઉદ્યોગ સાહસિકોની હરોળમાં જોડાયા છે, જેમણે આ પ્રતિષ્ઠિત પુરસ્કાર મળ્યો છે. જો ઇન્ફોસિસના NR નારાયણ મૂર્તિ, પછી કોટક મહિન્દ્રાના ઉદય કોટક અને કિરણ મજુમદાર શો, આ બધાનો સમાવેશ અને ચોથા અમને બન્યા છે. એટલે તેમની માન્યતા વૈશ્વિક ઉદ્યોગ સાહસિક લેન્ડસ્કેપમાં ભારતની સતત આગવી ઓળખ પ્રદાન કરે છે, દર્શાવે છે. ઓકે, સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે RI ભાસ્કર, અને ટેલિગ્રામ આઈડી છે એ છે રાજેશ ભાસ્કર, એટલે ટેલિગ્રામ ચેનલ. અહીંયા તમને ડેલી કરંટ અફેરની PDF અને પોલ્સ રમવા મળશે. ભણવાની મજા આવી હોય મિત્રો તો વિડીયોને એક લાઇક કરો, તમારા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરો. ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું હજુ પણ બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં કયા દેશમાં અરુણ 3 હાઇડ્રો પાવર પ્રોજેક્ટનું નિર્માણ ભારતની સહાયથી કરવામાં આવ્યું હતું? તો નેપાળ. એટલે એકચ્યુઅલી હજુ કરવામાં આવી જ રહ્યું છે, પૂરું નથી થયું. તો પૂર્વે નેપાળમાં 900 મેગાવોટનું છે અરુણ 3 હાઇડ્રો પાવર. હવે અત્યારે ચર્ચામાં છે, એનું કામ પણ સારી એવી પ્રગતિમાં છે. 900 મેગાવોટનું છે. રન ઓફ ધ રિવર હાઇડ્રો પાવર પ્રોજેક્ટ છે. પૂર્વ નેપાળના શાંખુવાસ્બા જિલ્લામાં અરુણ કરીને નદી છે, ત્યાં બાંધવામાં આવ્યો છે. અને અરુણ નદી એ કોસી નદીની ઉપનદી છે, અને બિહારનો શોક એટલે કોસી નદી. હવે આને ભારતની સહાયથી 144 અબજના ખર્ચે વિકસાવવામાં આવ્યું છે. એકવાર પૂરું થઈ ગયું એના પછી નેપાળમાં સૌથી મોટી હાઇડ્રો ઇલેક્ટ્રિક સુવિધા આપણે કહી શકશું. ભારત સરકાર અને હિમાચલ સરકારનું સંયુક્ત સાહસ છે સતલુજ જલ વિદ્યુત નિગમ. એ અરુણ 3 પાવર ડેવલપમેન્ટ કંપની દ્વારા બિલ્ડ ઓન ઓપરેટ એન્ડ ટ્રાન્સફર બુટ ધોરણે વિકસાવવામાં આવ્યું છે, જેમાં પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ અને પ્રાઇવેટની અંદર પબ્લિક પોતાના પૈસા, એટલે કે પબ્લિક જોડેથી તેઓ પૈસા લઈને આર્થિક રીતે મદદ માંગીને પણ આગળ કામ કરી શકે છે, એ પ્રમાણેનું હોય છે. નેપાળ સરકારને માલિકીની સ્થાનાંતરિત કરતાં પહેલાં SAPDCને 5 વર્ષના બાંધકામના સમયગાળાને બાદ કરતાં 25 વર્ષના સમયગાળા માટે સુવિધાનું સંચાલન કરવામાં આવશે. નેપાળ આ પ્રારંભિક 25 વર્ષની વાણિજ્યિક કામગીરી દરમિયાન પાવર પ્લાન્ટમાં ઉત્પન્ન થતી વીજળીનો 21.9% મફત પાવર તરીકે મેળવશે. પાવર પ્લાન્ટમાંથી આઉટપુટમાં ભારતની અંદર મુઝફ્ફરપુરમાં 317 કિલોમીટર લાંબી 400 કિલોવોટ ડબલ સર્કિટ ટ્રાન્સમિશન લાઇન દ્વારા એને ટ્રાન્સફર કરવામાં આવશે. બરાબર છે, તો એ પણ તમે યાદ રાખજો. ઓકે, નેપાળની વાત કરીએ. તમારા માટે પ્રશ્ન, નેપાળની પર્યટન રાજધાની કઈ છે?
આમ જોઈએ તો નેપાળની કેપિટલ છે કાઠમંડુ છે, એના પ્રાઇમ મિનિસ્ટર છે પુષ્પકમલ દહલ અને એના પ્રેસિડેન્ટ છે રામચંદ્ર પૌડેલ. બરાબર છે, યાદ રાખજો. નેપાળની કરન્સી નેપાળી જ રૂપિયા છે. હવે માલદીવે ઇઝરાયેલી પાસપોર્ટ ધારકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો. હવે ગાઝાની અંદર એવું થયું, તમને ખબર છે કે ઇઝરાયલ અને ગાઝા હમાસ એ લોકોનું યુદ્ધ ચાલી રહ્યું છે. તો તાજેતરની ઘટનાઓને લઈને વધતા જતા તણાવ અને લોકોના આક્રોશના કારણે માલદીવ છે એને ઇઝરાયેલી પાસપોર્ટ ધરાવતા મુલાકાતીઓ પર પ્રતિબંધ મૂક્યો છે. આના જે પ્રેસિડેન્ટ છે મોહમ્મદ મેઝુ, એમણે ઇઝરાયેલના હવાઈ હુમલાની ટીકા કરી. એકચ્યુઅલી એવું છે કે એક રફા તંબુ આવેલો છે ગાઝામાં. એ તંબુને એવું કહેવાય છે કે ભાઈ એકદમ સલામત ક્ષેત્ર છે, એકદમ સુરક્ષિત છે. તો ત્યાં 45 લોકો મારા ગયા અને આ હુમલાથી માલદીવમાં ઘણા લોકો નારાજ હતા. રફાની ઘટના બાદ રાષ્ટ્રપતિ મેઝુએ ઇઝરાયેલી પાસપોર્ટ ધારકો પર પ્રતિબંધની જાહેરાત કરી છે. તેમજ પેલેસ્ટીનીઓને માટે એક રાષ્ટ્રીય ભંડોળ એકત્રીકરણનું અભિયાન શરૂ કર્યું અને માલદીવ્સ ઇન સોલિડિટી વિથ પેલેસ્ટાઇન નામની એકતા રેલીનું આયોજન કર્યું છે. પ્રતિબંધને પગલે ઇઝરાયેલના વિદેશ મંત્રાલય તેના લોકોને માલદીવની મુસાફરી ન કરવા કહ્યું છે. બરાબર છે, જેઓ પહેલેથી જ ત્યાં છે. ઓકે, યાદ રાખજો. માલદીવ છે એનું કેપિટલ તમને ખબર છે? ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. અને માલદીવ છે એની કરન્સી માલદીવિયન રૂપિયા છે. પ્રેસિડેન્ટ છે મોહમ્મદ મેઝુ, જેઓને તમે ઇમેજમાં અહીંયા જોઈ શકો છો. ઓકે, આગળ વધીએ. બીજું પણ એક તમારા માટે પ્રશ્ન કે ઇઝરાયલ છે, ઇઝરાયલની સંસદને શું કહેવાય છે? આન્સર આવડે તો કમેન્ટમાં લખીને જણાવો. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, નીચેનામાંથી કયું એક સાધન વરસાદ માપવા માટે વપરાય છે? યુડોમીટર. તેજાબી વરસાદની ઘટના માટે કયો વાયુ કારણભૂત હોય છે? સલ્ફર ડાયોક્સાઇડ. નદીમાંથી સમુદ્રમાં વહાણ પ્રવેશે ત્યારે શું થાય? થોડુંક ઊંચકાય. સબસોનિક અને સુપરસોનિક શબ્દો શેના માટે છે? અવાજની ગતિ. અવાજની ગતિ કરતાં વધારે હોય જેની ગતિ એને સુપરસોનિક કહેવાય, ઓછી હોય એને સબસોનિક કહેવાય. સિલિકોન શામાંથી પ્રચુર માત્રામાં મળી આવે છે? તો રેતીમાંથી પ્રચુર માત્રામાં મળી આવે છે. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો. પ્રથમ પ્રશ્ન, ગુજરાત રાજ્યના પ્રથમ માહિતી કમિશનર કોણ હતા? તો પી.કે. દાસ. આરસ પર કોતરાયેલી કવિતા તરીકે કયું જાણીતું છે? દિલવાડા. ગુજરાત વિધાનસભાના પ્રથમ સ્પીકર કોણ હતા? તો કલ્યાણજી મહેતા. ગુજરાત રાજ્યના સૌપ્રથમ આદિવાસી મુખ્યમંત્રી કોણ હતા? તો અમરસિંહ ચૌધરી. સ્થાપત્ય કળાના ઉત્તમ નમૂના તરીકે જાણીતો કિલ્લો જૂના ઝાલાવાડ વિસ્તાર કયા ગામમાં આવેલો છે? ઝીંઝુવાડામાં. ક્યાં આવેલો છે? ઝીંઝુવાડા. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ. પહેલો પ્રશ્ન, ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ્સ ફેડરેશન વર્લ્ડ કપ 2024માં ભારતનો પ્રથમ ગોલ્ડ મેડલ કોણે જીત્યો? સરબજોત સિંઘે. તાજેતરમાં 2 પક્ષી અભયારણ્યો નાગી અને નકટીને રામસર સાઇટની યાદીમાં ઉમેરવામાં આવ્યા. તે કયા રાજ્યના છે? તો બિહારના છે. હવે ભારતમાં ટોટલ 82 રામસર સાઇટ, એમાંથી 4 સાઇટો આપણા ગુજરાતમાં છે. મિત્રો આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન એવો હતો કે ટાટા અને એરબસ એ C-295 નામના એરક્રાફ્ટ છે એનું ઉત્પાદન કરશે વડોદરામાં. ઓડિશાનું પારાદ્વીપ નામનું પોર્ટ છે જે આ લાસ્ટ ફાઇનાન્શિયલ યરની અંદર સૌથી વધારે કાર્ગો હેન્ડલ કરનાર ભારતનું નંબર 1 પોર્ટ બન્યું છે. ત્રીજો પ્રશ્ન છે, યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીની સ્થાપના 1945, હેડક્વાર્ટર એનું ન્યુયોર્કમાં આવેલું છે. ચોથો પ્રશ્ન છે કે ભારતના 85મા નંબરના જે ગ્રાન્ડ માસ્ટર બન્યા છે એમનું નામ શું છે? તો યાદ રાખજો, શ્યામ નિખિલ, પી શ્યામ નિખિલ. 5મા નંબરનો પ્રશ્ન, નેપાળની પર્યટન રાજધાનીનું નામ શું છે? પોખરા છે. 6થા નંબરનો પ્રશ્ન શું છે? માલદીવ છે એની કેપિટલ શું છે? માલે. 7મા નંબર, ઇઝરાયલની સંસદને નેસેટ કહેવાય છે. શું કહેવાય? નેસેટ. હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, ગુજરાતમાં ક્યારે નમો વર્ડ 1 પહેલ શરૂ કરવામાં આવી હતી? સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં કયા દેશે ડિજિટલ ચૂકવણી માટે ભારતની યુપીઆઈ પ્રણાલી અપનાવી છે?
જો જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો મિત્રો, આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જવાબો પણ સાથે હતા. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે શેર કરો. આપણી 2 યુટ્યુબ ચેનલ છે, રાજેશ ભાસ્કર 2, બંનેને સબસ્ક્રાઇબ કરો નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત.